દર્શક મિત્રો, આજ રોજ આપણે મળી રહ્યા છે માનનીય ડૉક્ટર અશોકભાઈ કાપડિયાને. અશોકભાઈ કાપડિયા એ સેન્ટેનિયલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે અને એમને ખાસ શિકાગો USA ખાતે 13થી 16 એપ્રિલ કાઉન્સિલ ઓફ લેજિસ્લેશનમાં હાજરી આપવા માટે ખાસ આમંત્રણ મળ્યું છે. તો આપણે એમને મળીને જાણીએ કે આ કાઉન્સિલ જે મળવાની છે એ શેના માટે મળવાની છે, એમાં કોણ કોણ ભાગ લેશે, એમાં જવાને આપણે આમંત્રણ મળ્યું, એના ખાસ કારણો કયા, એ માટે આપણે શું કર્યું હતું અને એમાં ભાગ લીધા પછી આપણી ડિસ્ટ્રિક્ટને, આપણા દેશને અને ખાસ કરીને આપણી ક્લબ એટલે કે ભરૂચની રોટરી ક્લબ ઓફ ભરૂચ એને અને આજુબાજુની ક્લબને શું લાભ થશે. તો અશોકભાઈ, આપનું ખાસ હાર્દિક સ્વાગત છે અને મેં જેમ પ્રશ્ન કર્યો એમ એના વિશે થોડીક દર્શકોને અને ખાસ રોટરી પરિવારને આપ માહિતી આપો કે જેથી બધા માહિતગાર થાય. થેન્ક યુ. હું ચેનલ નર્મદાનો ખૂબ આભાર માનું છું કે મને આ ઓપોર્ચ્યુનિટી આપી. એકચ્યુઅલી કાઉન્સિલ ઓન લેજિસ્લેશન એને અમે લોકો સાદી ભાષામાં કહીએ તો ઇટ ઇઝ ધી પાર્લામેન્ટ ઓફ ધ રોટરી અને એ દર 3 વર્ષે મળે. જે લાસ્ટ કાઉન્સિલ ઓન લેજિસ્લેશન થઈ તે 2022માં થઈ હતી ને હવે જે થશે તે 2025ની અંદર કે જેની અંદર મને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આ કાઉન્સિલ ઓફ લેજિસ્લેશનમાં વિશ્વની રોટરી જ્યાં જ્યાં છે 202 દેશોની અંદર અને એની ડિસ્ટ્રિક્ટ, દાખલા તરીકે આપણી ડિસ્ટ્રિક્ટ છે ડિસ્ટ્રિક્ટ 3060 કહેવાય. એ ડિસ્ટ્રિક્ટ 3060 કે જેનો વ્યાપ આપણે જાણીએ છીએ કે ઉમરગામથી નડિયાદ, આખું સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રની 2 ડિસ્ટ્રિક્ટ એમાં એ મળીને ડિસ્ટ્રિક્ટ 3060 થાય છે. તેનો એક પ્રતિનિધિ, એવી રીતે દરેક ડિસ્ટ્રિક્ટમાંથી એક પ્રતિનિધિ આવે અને વિશ્વની 540 ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ ત્યાં મળે અને એ મિટિંગ 4 દિવસની થાય. એ એપ્રિલની 14, 15, 16 અને 17 એ 4 દિવસની અંદર જુદા જુદા ક્લબ, ડિસ્ટ્રિક્ટ અને RI બોર્ડ એ લોકોએ મુકાવેલા જે લેજિસ્લેશન હોય એના ઉપર એનું ડિસ્કશન થાય અને એના ઉપર એનું વોટિંગ થાય. હવે આની પ્રિપેરેશન કેવી રીતે થાય? તો એ પ્રિપેરેશનની અંદર ડિસ્ટ્રિક્ટની અંદર પહેલાં ઇલેક્શન થાય અને ઇલેક્શનમાં જે રિપ્રેઝેન્ટેટિવ ચૂંટાય એની ઇન્ફોર્મેશન RIમાં મોકલવામાં આવે. ત્યારબાદ જે રિપ્રેઝેન્ટેટિવ ચૂંટાયા હોય એણે કમ્પલસરી 2 રોટરી ઇન્સ્ટિટ્યૂટ એટલે ઇટ ઇઝ ધ મીટિંગ ઓફ ધી district governors which is held every year where all past governors of the Indian subcontinent they attend it and various issues are being discussed. એને માટેનું એક સેશન ખાસ કાઉન્સિલ ઓન લેજિસ્લેશન માટે અમને ટ્રેન કરવા માટે એ રાખવામાં આવે ને દેટ આઈ હેવ ટુ કમ્પલસરીલી અટેન્ડ. તો બેંગ્લોર ખાતે જે રોટરી ઇન્સ્ટિટ્યૂટ થઈ તે મેં અટેન્ડ કરી અને ત્યારબાદ 2024 ડિસેમ્બરની અંદર કોચીન ખાતે એ રોટરી ઇન્સ્ટિટ્યૂટ થઈ એ મેં અટેન્ડ કરી. એટલે દેન that is the way I have qualified myself, that the requirement of the training I have completed. Now this training, whether I have sincerely attended to it, that is also will be seen by the Rotary International. And I have to pass a test where 100 questions are asked about how the Council of Legislation works. So એની અંદર મારે I have to secure 80% mark. Otherwise I am not qualified for the to attend or participate in the. એટલે આ બધી રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય પછી જાન્યુઆરી 2025ની અંદર યુ ગેટ ધ ઇન્વિટેશન. That is how I have got the invitation and this is for the first time in Rotary in district ભરૂચ ડિસ્ટ્રિક્ટ રેવન્યુ ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો this is happening for the first time. બીજી બધી ઘણી મોટી જગ્યાએ સુરત, વડોદરામાંથી ઘણા પાસ ગવર્નર્સ એમ કોણ પણ રેવન્યુ ડિસ્ટ્રિક્ટ ભરૂચની અંદર I am fortunate enough to be elected and will be going to attend this assembly. હવે ત્યાં તમે જશો છે તો ત્યાં તમે પેલું કીધું લેજિસ્લેશન 88 પ્રકારના એ કેવા હોય? હવે એ લેજિસ્લેશન ઇઝ પ્રપોઝડ બાય એ રોટરી ક્લબ
એ રોટરી ડિસ્ટ્રિક્ટ ઓર એન આરઆઈ બોર્ડ. આરઆઈ બોર્ડને બી કંઈ જો લેજિસ્લેશન પાસ કરવું હોય તો એ દે હેવ કમ ટુ ધ કાઉન્સિલ ઓન લેજિસ્લેશન. અને એ બધા લેજિસ્લેશન અત્યારે દાખલા તરીકે આ વખતે 88 લેજિસ્લેશન છે વિચ વિલ બી ડિસ્કસ્ડ એન્ડ વોટેડ. તો લેજિસ્લેશન કેવી રીતના હોય? દાખલા તરીકે રોટરી ઇઝ ચેન્જિંગ એવરી યર અને એ ચેન્જ પ્રમાણે લેજિસ્લેશન આવતા જાય. દાખલા તરીકે પહેલા આપણે દર અઠવાડિયે મળતા હતા તો એક લેજિસ્લેશન એવું આવ્યું કે નહીં, હવે દર 15 દિવસે બી રોટરી ક્લબ મળે તો ચાલે. બરાબર. અને ઇટ ઇઝ લેફ્ટ ટુ ધ ક્લબ કે તમારે અઠવાડિયે મળવું તો અઠવાડિયે મળી શકો, 15 દિવસે મળવું તો 15 દિવસે મળી શકો. તો એ રીતે એક ચેન્જ આવ્યો. તે પહેલા ઈ ક્લબ આપણે જાણીએ કે નાવ ધ ટાઈમ યંગ પીપલ ડુ નોટ હેવ ટાઈમ સો દે મીટ ઓનલાઈન એન્ડ દેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ રોટરી ક્લબ. ત્યાર પછી અત્યારે એક રેઝોલ્યુશન એવું છે કે વેધર ધી district conference is mandatory or not. એટલે કોન્ફરન્સ કરવાની ડિસ્ટ્રિક્ટને કોઈ જવાબદારી નહીં એમ. કરવી હોય તો કરો, ના કરવી હોય તો કરો. It is will be at your own expense. બરાબર. So that is one resolution. પછી એક resolution મેગેઝિન વિશેનું છે. અત્યારે તમે રોટરીના મેમ્બર હો તો આઈધર ધી રોટેરિયન અથવા તો એક રિજનલ મેગેઝિન યુ હેવ ટુ કમ્પલસરીલી સબસ્ક્રાઇબ ટુ. બરાબર. So now print media has lost its much of the value. કારણ કે દરેક વસ્તુ થાય એટલે તરત જ તમને મેસેજીસ ને ન્યૂઝ તમને મળતા રહે. તો દેટ ઇઝ ને એને પાછળના ખર્ચા બી બધા રોટરી ઇન્ટરનેશનલને બરાબર થાય. તો હવે મેગેઝિન માટેનો એક લેજિસ્લેશન છે કે ભાઈ મેગેઝિન શુડ નોટ બી મેન્ડેટરી. ધોઝ હુ વોન્ટ ટુ ગેટ કેન હેવ. પણ કદાચ એ બી નહીં થઈ શકે કારણ કે પબ્લિશ જ નહીં થાય તો તમે કેવી રીતે એને એટલે દરેક વસ્તુ તમને ઓનલાઈન જ મળી જશે. એટલે આવી રીતે રોટરી ઇઝ ચેન્જિંગ. રોટરીના ખર્ચાઓ વધતા જાય છે, રોટરીની મેમ્બરશિપ ઘટતી જાય છે. એટલે એ આરઆઈ રોટરી ઇન્ટરનેશનલની ડ્યુઝ વિશે પણ 2-3 રિઝોલ્યુશન છે. એટલે આ રીતના બધા રિઝોલ્યુશન આવે અને દરેક રિઝોલ્યુશન માટેના આર્ગ્યુમેન્ટ્સ થાય. એમને શીખવાડવામાં આવે કે હાઉ યુ હેવ ટુ oppose a resolution or support a resolution and એની તરફેણમાં કે અગેન્સ્ટમાં તમે જઈને બોલી શકો. યુ હેવ ટુ હેવ યોર ઓન પોઈન્ટ્સ અને એ તમને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે. અને ત્યાર પછી એના ઉપરનું પૂરું ડિસ્કશન થાય. ત્યાર પછી ચેરમેન વિલ પુટ ઇટ ટુ ધ વોટ. અને એના માટેના જે કાર્ડ હોય એમને એક ગ્રીન કાર્ડ હોય ને રેડ કાર્ડ હોય. ગ્રીન કાર્ડ મીન્સ યુ આર સપોર્ટિંગ ધ રિઝોલ્યુશન, રેડ કાર્ડ મીન્સ યુ આર ઓપોઝિંગ ધ રિઝોલ્યુશન. એ રીતનું દરેક જેમ પાર્લામેન્ટની અંદર પ્રોસેસ થાય એવી રીતે આ એક રોટરીની પાર્લામેન્ટ છે એમાં એ રીતની પ્રોસેસ થાય. આરઆઈ થીમ દર વર્ષે આવતું. હા એ વાત તમે બહુ સારું. હવે આરઆઈ થીમ દર વર્ષે આવતો હતો. દાખલા તરીકે હું રોટરી પ્રેસિડેન્ટ હતો તે વખતે રાજા સાબુ વોઝ આરઆઈ પ્રેસિડેન્ટ. તે વખતે લુક બિયોન્ડ યોરસેલ્ફ કરીને રોટરી થીમ હતો. હું ગવર્નર હતો ત્યારે સેલિબ્રેટ રોટરી એવો એક થીમ હતો. એ થીમ આવે ઇટ ઇઝ નો મોર. આ વર્ષથી એની જરૂર નથી કારણ કે રોટરીનું વ્હીલ એ જ રોટરીની પહેચાન છે. એટલે આ બધા થીમને બધા સિમ્બોલને લીધે રોટરી વ્હીલની જે ઇમ્પોર્ટન્સ હતી તે ઘટી જતી હતી. એટલે પીપલ હેવ વોટેડ ઇન ફેવર કે ભાઈ ના વી ડુ નોટ રિક્વાયર એની થીમ એવરી યર. રોટરી ઇઝ ધ સેમ એન્ડ ધ વ્હીલ ઇઝ યોર રેકગ્નિશન ઓર ઇટ ઇઝ યોર PR વેલ્યુ. બીજું એક કે રોટરીમાં ખાસ કરીને જે યંગસ્ટર છે રોટરેટ બરાબર ને, આમ એવું ચોક્કસ એવી ગણતરી હોય કે જે રોટરેટ હોય એ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી ચોક્કસ એની એજ થાય એટલે એ રોટેરિયન બનવાની પૂરેપૂરી શક્યતા હોય. બરાબર. તો એને કાંઈ એડવાન્ટેજ મળે? રોટરેક્ટ ઇઝ ગિવન લોટ ઓફ ઇમ્પોર્ટન્સ ધીસ ડેઝ કારણ કે રોટરેક્ટર્સ આર ધી ફ્યુચર રોટેરિયન્સ. અને પર્ટિક્યુલરલી ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ રોટરેક્ટ ઇઝ બિકમિંગ વેરી પાવરફુલ. અને એટલે જ રોટરેક્ટને રોટરી ઇન્ટરનેશનલ પણ ખૂબ જ મહત્વ આપે છે. એટલે પહેલા દાખલા તરીકે અત્યારે હવે એવું છે કે રોટરેક્ટર કેન બીકમ એ રોટેરિયન એન્ડ હી કેન હેવ એ ડ્યુઅલ મેમ્બરશિપ ઓફ રોટરી એન્ડ રોટેરેક્ટ. પછી એની ઉંમર થાય તો 20 વર્ષની પછી ઓટોમેટિક રોટેરિયન થઈ જાય. પછી દાખલા તરીકે પહેલા એવું હતું કે ગ્લોબલ ગ્રાન્ટ તમારે કરવી હોય તો સ્પોન્સરિંગ રોટરી ક્લબની તમારે કન્સેન્ટ લેવી પડે.
તો જ તમે એક ગ્લોબલ ગ્રાન્ટ કરી શકો. હવે રોટરેક્ટ ઇટસેલ્ફ કેન ડુ એ ગ્લોબલ ગ્રાન્ટ. અચ્છા, એટલે એ લોકોના સર્વિસના જે ઓપોર્ચ્યુનિટીઝ હતી તે એ બધું થઈ જાય. બરાબર. That is how they are giving more importance to the Rotary. પણ સાહેબ મને એમ લાગે કે આ સેન્ટ્રલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અથવા જેટલા પણ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે બરાબર, એ લોકો જ્યારે આવી કોન્ફરન્સમાં કે આ રીતે જતા હોય તો એમાં એના પછી જે આવીને એ કયો ફાયદો થાય ડિસ્ટ્રિક્ટને અને ખાસ કરીને એમાં શું લોકલ whenever you produce a district leader, the club has the expectation. તમે જ્યારે બી when you go to Rotary International, you get a big opportunity of networking. For example, when you become a district governor, you have contact with all 540 district governors of the world. બરાબર. અને એ ઓપોર્ચ્યુનિટીને તમે કેવી રીતે ગ્રેબ કરો છો, હાઉ યુ પ્રેઝન્ટ યોર સેલ્ફ, ઓર તમારા બેનિફિટમાં તમે તમારી ડિસ્ટ્રિક્ટના બેનિફિટમાં તમારી ક્લબના બેનિફિટમાં તમે કેવી રીતે એનો ઉપયોગ કરો છો, એ નેટવર્ક ઇટ ઇઝ જસ્ટ એ નેટવર્કિંગ. ઇટ ઇઝ બરાબર. હવે દાખલા તરીકે હું વાત કરું તો I had been to Finland as a RI president representative. I had been to New Zealand as a RI president representative. ત્યાંથી જે મારા કોન્ટેક્ટ થયા એના થ્રુ આપણે ગ્રાન્ટ થ્રુ લાવી શક્યા કે આપણે મોટા મોટા મેડિકલ કેમ્પ કર્યા હતા, 3 મોટા મેડિકલ કેમ્પ કર્યા. એની અંદર આપણે ઓપરેશન પણ બધા ફ્રી કર્યા હતા. ડેડિયાપાડામાં તો કેટલો મોટો મેડિકલ કેમ્પ, 5,000 પેશન્ટોને આપણે જોયા હતા અને એમાંથી લગભગ 900-200 ઓપરેશન આપણે કર્યા હતા. તો ધેઝ ઓલ એક્સપેન્સીસ વેર બોર્ન બાય ધી ગ્લોબલ ગ્રાન્ટ. પછી આપણે કેટલા બધા આરો પ્લાન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં, વાલિયામાં, ભરૂચ અને અરાઉન્ડ અને રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 આપણી ઘણા બધા જગ્યાએ આપણે પીવાના ચોખ્ખા પાણી માટે આરો પ્લાન્ટ માટેના જે ગ્લોબલ ગ્રાન્ટ કર્યા, that amounts to almost in crores of rupees. So this is the advantage of producing a district leader. અને જે બને છે એને પણ એમાં ઇન્વોલ્વ રહેવાનો આનંદ લે. ધીરે ધીરે એમાંથી તમારો ઇન્ટરેસ્ટ અથવા કોઈ બીજી તરફ વળે. બરાબર છે. આમાં મહિલાઓનું પ્રદાન, કારણ કે હમણાં જે ડીજી આવ્યા હતા ત્યારે મેં આવો સવાલ કર્યો હતો મને કે ભાઈ હવે તો કમ્પલસરી થવાનું. પણ મને કે આરઆઈ Rotary International is giving equal opportunity to all the creed, caste or gender. એટલે ફિમેલ કોઈ હોય તો એને પૂરેપૂરી ઓપોર્ચ્યુનિટી છે. ઇટ ઇઝ એમાં પેલું આપણા ઇન્ડિયામાં રિઝર્વેશન હોય જેવું રિઝર્વેશન નથી, પણ દે હેવ ગોટ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ટુ પાર્ટિસિપેટ. ત્યાં પણ કઈ સંખ્યા વધી રહી છે મારા કે હવે જો અમે પહેલા એવું કહેવાતું કે સી ઇઝ ધી ઓનલી પાસ ગવર્નર ફ્રોમ ઇન્ડિયા. રેખા શેટ્ટી થયા હતા ત્યારે હવે there are number of past governors from India and all over the world. Even foundation, even we had got the Rotary International president. કેનેડાથી હમણાં બે હતા તો she was a lady. અને આ વખતે બી there is a lady Rotary International president. સાહેબ ઘણી બધી આપણે ઇન્ફોર્મેશન મળી અને મને ચોક્કસ ખાતરી છે કે આ કાઉન્સિલમાં આવ્યા પછી એટલે એપ્રિલની જ્યારે 18 પછી 20-22 જ્યારે પણ આપ ભરૂચ પધારશો ત્યારે રોટરી ક્લબ ઓફ ભરૂચને તો આના ઘણા બધા લાભ મળશે, પ્લસમાં ડિસ્ટ્રિક્ટ જે છે આપણે તેને પણ લાભ મળશે અને આપણા સૌ માટે ગૌરવની વાત થશે કે ના આપણા પણ એક રિપ્રેઝેન્ટેટિવ છે હવે કે જે એનો અવાજ છે અને તે અવાજ ક્યાં આરઆઈ ડિસ્ટ્રિક્ટમાં સુધી પહોંચ્યો, રોટરી ઇન્ટરનેશનલમાં પહોંચ્યો, એનું અમને ગૌરવ છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ